કમોસમી વરસાદ ઠેર ઠેર વરસ્યો, જગતના તાત ખેડૂતોને ભારે નુકસાન, રડવાનો વારો આવ્યો। અલગ અલગ જગ્યા પર કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન થયું હોય। ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અને જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। કમોસમી વરસાદને કારણે સમગ્ર રાજ્યભરમાં ખેડૂતોને નુકસાન થયું હોય। વડોદરા જિલ્લાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે। વડોદરા જિલ્લા ભાજપાના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિએ પણ રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળી ખેડૂતોના થયેલા નુકસાનનું વળતર વહેલામાં વહેલી તકે મળે તે માટે માંગ કરી છે। કૃષિ મંત્રીને આ મામલે ગંભીર નોંધ લેવા માટે તાકીદ કર્યા છે। સમગ્ર ગુજરાતભરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોનો કપાસ તેમજ ડાંગરના પાક ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને વળતર મળે તેવી માંગ પણ કરી છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખેડૂતોના ઊભા પાકને, ખાસ કરીને ડાંગર, કપાસ જેવા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગુજરાતની સાથે સાથે વડોદરા જિલ્લો અને વડોદરા જિલ્લામાં ડભોઈ અને વડોદરા તાલુકાના ગામોના ખેડૂતો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે। ત્યારે વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ લેખિતમાં માંગ કરી છે। મેં વિશેષ રીતે મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને રૂબરૂમાં પત્ર પાઠવીને કહ્યું છે કે વહેલામાં વહેલી તકે આ નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને બને એટલી સહાય તાત્કાલિક આપવામાં આવે, જેથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી એમને રાહત મળી શકે। કારણ કે આ કુદરતી આપત્તિ છે અને કુદરતી આપત્તિમાં અત્યારે પાક તૈયાર થઈ ગયા પછી જે માવઠું થયું છે એના કારણે ખેડૂતોની હાલત બહુ જ ખવડી થઈ છે। એટલે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમે આ રજૂઆત કરી છે। અમને આશા છે કે અમારી સરકાર આ બાબતમાં યોગ્ય નિર્ણય લેશે અને ખેડૂતોને પડેલી મુશ્કેલીમાં એમની સાથે ઊભી રહેશે। ખાસ મેં કીધું એમ ડાંગર અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે। ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકામાં કપાસ અને ડાંગરના પાક વધુ પ્રમાણમાં થતો હોય અને અત્યારે પાક લણવાની પરિસ્થિતિ હોય ત્યારે આ થયું હોવાથી ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો તો હજુ પણ 5 દિવસની ભારે આગાહી છે। ગુજરાતને માથે પણ આ સંકટ તોડાઈ રહ્યું છે, તો શું સીએમ સાહેબ સરકાર ખૂબ જ જાગૃત છે અને મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને વિસ્તારોમાં મોકલ્યા છે। જ્યાં જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આગળ રૂબરૂ મોકલવામાં આવ્યા છે અને એના જ કારણે આજે કૃષિ મંત્રી સહિતના મુખ્યમંત્રીઓ એ બધાને જ પોતાના વિસ્તારોમાં મોકલ્યા। જ્યાં નુકસાન વધુ થયું છે ત્યાં મંત્રીઓ જાતે જઈને વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ઝડપભેર આમાં કેવી રીતે સહાયરૂપ થવાય એનો ચિતાર મુખ્યમંત્રીને રજૂ કરશે અને તરત જ એ સામગ્રી પૂરી પાડવામાં આવશે। કમોસમી વરસાદ છેલ્લા 3 દિવસથી ગુજરાતભરની અંદર પડી રહ્યો છે અને ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે ઊભા પાકને, જેવી કે ડાંગર છે, કપાસ છે, મગફળી છે। આપણા વિસ્તારમાં ડાંગર ને કપાસનો વધુ પાક છે, તો તૈયાર થઈ ગયેલા પાકને જે નુકસાન થયું છે તો અમે અમારા બધા ધારાસભ્યોએ પણ રજૂઆત કરી છે। મેં પણ રજૂઆત કરી છે કે જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને જે કાંઈ નુકસાન થયું છે એને હાલ પૂરતી એમને સહાય મળે તો ખેડૂત જગતનો તાજ છે એ પગભર રહે એવી અમે કલેક્ટરને અને પ્રદેશ અધ્યક્ષને અને મુખ્યમંત્રીને અમારા બધા ધારાસભ્ય અને મેં પણ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ કમોસમી વરસાદની અંદર જે નુકસાન થયું છે એનું સર્વે કરીને એને સહાય મળે એવા પ્રયત્ન કરી છે। ખેડૂતો એવો તમારી પાસે આવ્યા છે કે વધારે નુકસાન થયું તમારી જાતે જિલ્લાના તરીકે હવે એ તો સર્વે કરશે એટલે બધો ખ્યાલ આવશે કે ક્યાં કેટલું નુકસાન થયું છે અને સર્વે ઉપર જે કાંઈ કરવાનું થશે એ સરકાર અને અમારા જે કાંઈ છે એ કરવાનું થશે કરશે। અમારા લેવલે હાલની પૂરતી જે અમે રજૂઆત કરી છે અને સરકાર એના વિભાગમાંથી ગ્રામ્ય લેવલ, તાલુકા લેવલ મોકલી અને એનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે જે સહાય ખેડૂતોને મળે પાકની નુકસાનની એવો અમે માંગણી કરી છે અને રજૂઆત કરી છે।